સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાની હોડ જામી છે અને તેના કારણે કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિવાદમાં પણ આવ્યા છે। છેલ્લા કેટલાય સમયથી આવો જ વિવાદ કીર્તિ પટેલ અને નીતિન જાની વચ્ચે જોવા મળી રહ્યો છે અને આ વિવાદમાં સમર્થન કરનારા રોયલ રાજાનું અપહરણ થાય છે। અપહરણ બાદ હવે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેના જ કારણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સોશિયલ મીડિયામાં છેલ્લા લાંબા સમયથી કીર્તિ પટેલ અને નીતિન જાની વચ્ચે વિવાદ સર્જાયો છે। જો કે આ વિવાદમાં કેટલાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર मैदाનમાં ઉતર્યા અને કોઈકે કીર્તિ પટેલનું સમર્થન કર્યું તો કોઈકે નીતિન જાનીનું। અને આવા જ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રોયલ રાજાએ નીતિન જાનીનું સોશિયલ મીડિયા પર સમર્થન કર્યું, જેને લઈને રોયલ રાજા અને કીર્તિ પટેલ વચ્ચે વિવાદ શરૂ થયો, જેમાં નીતિન જાનીના સમર્થનમાં રોયલ રાજાએ વિડીયો બનાવ્યો હતો। તેને લઈને મિત અને અર્જુન કાનો અને સિદ્ધરાજ સાથે વિવાદ થાય છે અને આ વિવાદને લઈને રોયલ રાજાનું અપહરણ થાય છે। પહેલાં તો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, કેવી રીતે રોયલ રાજાનું અપહરણ થયું, તેના વાળ મૂછ કાપી નાખવામાં આવ્યા તે જુઓ। माफी मांगू मीतभाई ની ને કાનભાઈ ની રોયલ રાજા માફી માંગે। રોયલ રાજા માફી માંગે। રોયલ રાજા માફી માંગે। રોયલ રાજા હું માફી માંગુ છું અને રોહિતભાઈ ની પણ માફી। ગીર સોમનાથના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાનું અપહરણ થયું અને તેને નગ્ન કરીને મારવામાં આવ્યો, સાથે જ તેના મૂછ અને વાળ પણ કાપી નાખવામાં આવ્યા। પીડિત દિનેશના નિવેદનના આધારે સૂત્રાપાડા પોલીસે આરોપી અર્જુન સોલંકી, મિત કાનાભાઈ રામ, સિદ્ધરાજ ચુડાસમા સહિત 8 લોકો સામે અપહરણ, મારવાનો અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે પોલીસે 7 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે। પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે તેને જોઈને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે। જાણે કે આરોપીઓને પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ જાહેરમાં અપહરણ કરે છે, ત્યારબાદ તેના મૂછ વાળ કાપી નાખે છે અને તેનો વિડીયો ઉતારી લે છે। જાણે કે બહુ જ બહાદુરીની કામ કર્યું હોય તેમ આરોપીઓએ વિડીયો ઉતાર્યો અને ત્યારબાદ આ વિડીયો હવે વાયરલ થયો છે, જેને લઈને ફરી એકવાર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા